ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે વાત કરી હતી બોહરનો જે પરમાણુ નમૂનો છે એના પરથી ઇલેક્ટ્રોનની ત્રિજ્યા, ઇલેક્ટ્રોન જે કક્ષાની અંદર ફરે છે એનો વેગ અને જે કક્ષામાં ફરે છે એની ઉર્જાનું સમીકરણ સાબિત કરો. તે 3 આપણે ઇક્વેશન સાબિત કરેલા. ત્યાર પછી 5 શ્રેણી જોયેલી: લાયમન, બામર, પાસ્ટન, બ્રેકેટ અને ફુંડ. અને હવે ત્યાર પછી આગળ વધીએ તો આજનો પ્રશ્ન છે બોહરની જે ત્રીજી અભિધારણા છે, ત્રીજો અધિતર્ક છે, તો એની આપણે આજે ડિટેલમાં ચર્ચા કરીને ઉર્જાનું સમીકરણ સાબિત કરવાનું છે. તો ત્રીજી અભિધારણા યાદ કરીએ તો ત્રીજી અભિધારણામાં એવું હતું કે ઇલેક્ટ્રોન જ્યારે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી આવે નીચીમાં, એટલે આ આપણે ન્યુક્લિયસની આસપાસ અલગ અલગ કક્ષાઓ દોરીએ તો એની અંદરથી જ્યારે ઇલેક્ટ્રોન આમાંથી આમાં આવે અથવા તો આમાંથી આમાં આવે તો એ દરમિયાન એ શું કરશે કે જેવી એ સંક્રાંતિ કરશે એ દરમિયાન એક વિકિરણનું ઉત્સર્જન કરશે. તો એ વિકિરણ જે છે એની આવૃત્તિ કેટલી હોય, એની તરંગ લંબાઈ કેટલી હોય અને એની તરંગ સંખ્યા કેટલી હોય એના માટેનું સમીકરણ સાબિત કરવાનું છે. તો પ્રશ્ન છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ અને તરંગ સંખ્યાના સૂત્રો મેળવો. આવો પ્રશ્ન છે. એટલે સૂત્રો મેળવવાના છે આવૃત્તિના અને તરંગ સંખ્યાના. ચાલો શરૂઆત કરીએ આપણે બોહરના મોડલની ત્રીજી અભિધારણા પરથી. તો બોહરની ત્રીજો અધિતર્ક, બોહરના મોડલની ત્રીજી અભિધારણા પરથી શું ત્રીજી અભિધારણા કહે છે કે જ્યારે પરમાણુમાં ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા અવસ્થા Ni માંથી નીચી ઉર્જા અવસ્થા Nf માં સંક્રાંતિ કરે ત્યારે બંને અવસ્થાના તફાવત જેટલી ઉર્જાના ફોટોનનું ઉત્સર્જન કરે છે. તો જો Ni ને Nf શું છે? Ni, N એટલે કક્ષાનો ક્રમ છે, આ એટલે ઇનિશિયલ એટલે શરૂઆતનો અને F એટલે ફાઇનલ અંતિમ. એટલે Ni માંથી ઇલેક્ટ્રોન ક્યાં આવે છે? Nf માં. એટલે Ni કેવી અવસ્થા છે? ઊંચી ઉર્જા ધરાવતી કક્ષાનો ક્રમ છે અને Nf એટલે નીચી ઉર્જા ધરાવતી કક્ષાનો ક્રમ છે. તો આપણે એવું લખી શકાય કે Ni ઇઝ ગ્રેટર ધેન Nf, કે ભાઈ Ni જે છે Nf કરતાં મોટું છે. ચલો, Ni અવસ્થામાં ઇલેક્ટ્રોન હોય ત્યારે એની ઉર્જા કેટલી હોય? ઉર્જાનું સમીકરણ આપણે ગઈકાલે સાબિત કર્યું હતું -me⁻⁴/8n²h²ε². તો એ સમીકરણ અહીંયા આપણે વાપરવાનું છે કે Ni અવસ્થામાં જ્યારે ઇલેક્ટ્રોન હોય ત્યારે એની ઉર્જા, એટલે Ni અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા, ઉર્જાને E વડે દર્શાવે પણ Ni કક્ષામાં છે તો એને આપણે કહીશું ENi ઇઝ ઇક્વલ ટુ -me⁻⁴/8ε02h²n², પણ n તરીકે લઈશું Ni. બરાબર? એટલે આ ઉર્જાનું સમીકરણ છે. Ni અવસ્થા માટે ઉર્જા કેટલી છે? ENi. સેમ એવી જ વાત Nf માટે કરવાની છે. તો Nf અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા, તો એને આપણે કહીશું ENF. તો ENF એટલે સેમ રહેશે, અહીંયા Nf થઈ જશે -me⁻⁴/8ε²h²nf². બરાબર? ચાલો, આ અંતિમ અવસ્થામાં ઉર્જા છે, આ પ્રારંભિક અવસ્થામાં ઉર્જા છે. ત્રીજો અધિતર્ક એવું કહે છે કે જ્યારે ઉપલી કક્ષામાંથી નીચલી કક્ષામાં આવે એટલે કે Ni માંથી જશે ઇલેક્ટ્રોન NF માં,
ત્યારે બંને કક્ષાની ઉર્જાના તફાવત જેટલા ઉર્જાનું ફોટોન ઉત્સર્જિત કરશે. એટલે આ ઉર્જા માઇનસ આ ઉર્જા કરો એ જે તફાવત મળે એટલા ફોટોનની ઉર્જા હશે. ક્લિયર? તો બેનો તફાવત કાઢીએ આપણે. તો માટે ENI માઇનસ ENF ઇઝ ઇક્વલ ટુ, આમાંથી આ બાદ કરો એટલે આ છે આખું માઇનસ me⁴ અપોન 8ε0² h² ni² માઇનસ આ છે માઇનસ me⁴ અપોન 8ε² h² nf². ચલો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ વાળું પદ પહેલાં લખો, આ પદ પાછળ લખો. એટલે me⁴ અપોન 8ε² h² nf² માઇનસ me⁴ અપોન 8ε² h² ni². આ બંનેમાંથી કોમન શું નીકળે? તો કે nf² ni² સિવાયના બાકીનું આખું પદ કોમન નીકળી જાય. એટલે me⁴ અપોન 8ε² h² આટલું કોમન કાઢો એટલે વધે શું? 1 અપોન nf² માઇનસ 1 અપોન ni². ચલો, આ મળી ગઈ ઉર્જાનો તફાવત. ત્રીજો અધિતર કેવું છે? આ ઉર્જાનો તફાવત જે છે એ કોના જેટલો હોય? તો કે જે ફોટોનનું ઉત્સર્જન થાય છે, એટલે કે જે વિકિરણ નીકળે છે વિકિરણની ઉર્જા જેટલું હશે. વિકિરણ અથવા તો ફોટોનની ઉર્જા એનું સમીકરણ આગળ પણ આવી ગયું છે. E બરાબર hf, h પ્લાન્કનો અચળાંક ને f એટલે વિકિરણની આવૃત્તિ. કે ભાઈ ઇલેક્ટ્રોન અહીંથી લઈને અહીંયા સુધી આવે છે તો એક કિરણ છોડે છે તો એ કિરણની ઉર્જા, કિરણને એને નામ આપ્યું છે ફોટોન, તો એ ફોટોનની ઉર્જા કેટલી હશે? hf જેટલી હશે. f એટલે કિરણની આવૃત્તિ, ફોટોનની આવૃત્તિ. તો આના બરાબર શું લખી શકાય? hf લખી શકાય. f ને આપણે કરતા બનાવીએ, h નીચે જાય તો f ઇઝ ઇક્વલ ટુ, f એટલે શું છે? વિકિરણની આવૃત્તિ અથવા ફોટોનની આવૃત્તિ. તો આવૃત્તિ f ઇઝ ઇક્વલ ટુ me⁴ અપોન h નીચે જતા એટલે 8ε² h² ની જગ્યાએ h³ 1 અપોન nf² માઇનસ 1 અપોન ni². ચાલો, એટલે આ મળી ગયું આવૃત્તિનું, વિકિરણની આવૃત્તિનું સમીકરણ. આ સમીકરણ જે છે એ વિકિરણની આવૃત્તિનું છે. હજી આપણે બાકી રહી તરંગ સંખ્યા. તરંગ સંખ્યા કોને કહેવાય? તો કે લેમડાનો વ્યસ્ત એટલે તરંગ સંખ્યા. 1 અપોન લેમડા અને તરંગ સંખ્યા કહેવાય. આગળ પણ આવી ગયું છે. તો આપણે f પરથી લાવવું છે લેમડા. સંબંધ જાણો છો, c ઇઝ ઇક્વલ ટુ f લેમડા થઈ જાય. c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, તો f ને આપણે કરતા બનાવીએ તો c અપોન લેમડા. બસ f ની કિંમત જે c અપોન લેમડા છે એ અહીંયા મૂકી દેવાની છે. તો હવે c ઇઝ ઇક્વલ ટુ f લેમડા, તો f ઇઝ ઇક્વલ ટુ c અપોન લેમડા. તો c અપોન લેમડા પાછળ મૂકો તો c અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ આખું સમીકરણ બનશે me⁴ અપોન 8ε² h³ અને આખો કૌંસ. તો me⁴ અપોન 8ε² h³ કૌંસની અંદર 1 અપોન nf² માઇનસ 1 અપોન ni². ચાલો, લેમડા આપણે જોઈએ છીએ. c ને પેલી સાઈડ મોકલો એટલે અહીંયા વધશે 1 અપોન લેમડા. c અહીંયા નીચે જશે એટલે me⁴ અપોન 8ε² h³ c 1 અપોન nf² માઇનસ 1 અપોન ni². ચલો, આ સમીકરણ ક્યાંક જાણીતું લાગે છે. આ સમીકરણ આગળ આપણે શ્રેણી ભણ્યા 5 એ શ્રેણીનું કોમન સમીકરણ હતું. તો સમીકરણ કંઈક આવું હતું કે 1 અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ r 1 અપોન nf² માઇનસ 1 અપોન ni². આવું સમીકરણ હતું. તો આ અને આ સમાન છે, તો એનો મતલબ કે r જે રીડબર્ગ અચળાંક કહેતા એ આના જેટલો આવી શકે. બરાબર છે? તો આની સાથે સરખાવતા r ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? me⁴ અપોન 8ε² h³ c. આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે. MCQ ની અંદર પૂછાઈ જાય છે રીડબર્ગ અચળાંકનું સમીકરણ નીચેનામાંથી કયું સાચું છે? તો ખબર પડવી જોઈએ me⁴ અપોન 8ε0² h³ c. આની અંદર બધી જ રાશિઓ આપણને ખબર હોય, બધી જ અચળ રાશિઓ છે. તો એ બધાની કિંમત મૂકીએ તો આ પદમાં કિંમત મૂકતા
અચળાંક 1.03 ગુણ્યા 10⁷ મીટર ઇન્વર્સ આવે છે. જોજો અહીંયા આ બધાની હું કિંમત મૂકું તો આટલો જવાબ આવે છે 1.03 ગુણ્યા 10⁷. હવે રીડબર્ગ અચળાંક જે છે એની એકચ્યુઅલ વેલ્યુ કેટલી છે? તો કે રીડબર્ગ અચળાંક નું મૂલ્ય R ઇઝ ઇક્વલ ટુ 1.097 ગુણ્યા 10⁷ મીટર ઇન્વર્સ છે. તો આ બંને મૂલ્ય લગભગ નજીક હોવાથી આ જે બોહરનો ત્રીજો અધિતર્ક છે એ સાચો ગણી શકાય. કારણ કે રીડબર્ગે પોતાના અચળાંકનું મૂલ્ય પહેલાં આપી દીધું હતું 1.097 10⁷ મીટર ઇન્વર્સ, અને પછી બોહરનો ત્રીજો અધિતર્ક આવ્યો અને ત્રીજો અધિતર્ક જ્યારે સાબિત થયો તો આરનું મૂલ્ય એટલે કે અહીંયા જે અચળાંક છે એ અચળાંકની જગ્યાએ આટલી વેલ્યુ આવતી હતી. તો આ બંને લગભગ સમાન હોવાથી એવું કહી શકાય કે રીડબર્ગનો અચળાંક જે છે શું કરે છે? બોહરના મોડલનું સમર્થન કરે છે. ઓકે, રીડબર્ગનો અચળાંક શું કરે છે? બોહરના મોડલનું સમર્થન. હવે NF ને NI શું છે? NF બરાબર ઊંચી ઉર્જા ધરાવતી, સોરી NF એટલે નીચી છે ને, નીચી ઉર્જા ધરાવતી અવસ્થાનો ક્વોન્ટમાંક, અને NI એટલે ઊંચી ઉર્જા ધરાવતી અવસ્થાનો ક્વોન્ટમાંક. એટલે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં આવશે? NI માંથી જશે NF માં. એટલે આ જ્યાંથી આવે છે તે અને આ જ્યાં આવે છે તે. ઓકે, તો આમ રીડબર્ગ અચળાંક ના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક મૂલ્ય જે છે એ બોહર મોડલને સમર્થન આપે છે. તો અહીંયા પ્રશ્ન પૂરો થાય છે. બે ઇક્વેશન આપણે મેળવ્યા. આ છે તરંગ સંખ્યાનું ઇક્વેશન, અને આગળ જે મેળવ્યું તે તરંગ લંબાઈ આના પરથી મળી જાય, તરંગ સંખ્યા, અને આ જે છે તે આવૃત્તિ. તો બેના ઇક્વેશન સાબિત કર્યા કોની મદદથી? બોહરની ત્રીજી અભિધારણાની મદદથી. ઓકે, ચાલો ત્રીજી અભિધારણાની વાત પૂરી થાય છે. ત્યાર પછી બીજી અભિધારણા બોહરની, એને પાછી આપણે સમજાવવાની છે ડિટેલની અંદર. તો બોહરની બીજી અભિધારણા એવું કહેતા હતા કે ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ભ્રમણ કરે કે જેમાં એનું કોણીય વેગમાન ક્વોન્ટમીકરણ કરેલું હોય. એટલે કોણીય વેગમાન L બરાબર mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π. આવું આપણે ઇક્વેશન લખતા L ઇઝ ઇક્વલ ટુ mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π. જો આ કોણીય વેગમાન ઇલેક્ટ્રોનનું હોય, જ્યાં n બરાબર કેટલા લેવાના છે? 1 2 3 અપ ટુ n, ત્યાં જ ઇલેક્ટ્રોન ભ્રમણ કરી શકે. એટલે કાં તો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન n બરાબર 1 લો તો h/2π હોઈ શકે, અથવા તો n બરાબર 2 લો તો h/π હોઈ શકે, અથવા n બરાબર 3 લો 3h/2π, અથવા 4h/2π. તો આવી રીતે આ જે કોણીય વેગમાન જે છે ઇલેક્ટ્રોનના એવા જ પોસિબલ છે, એની સિવાયના કોઈ પોસિબલ નથી. 1.5 h/π પોસિબલ નથી. બરાબર, તો આ જે અભિધારણા છે એ કેવી રીતે સમજાવીશું? તો પ્રશ્ન પૂછાય એવો કે પરમાણુમાં ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે તે માટે કોણીય વેગમાન નું ક્વોન્ટાઇઝેશન સમજાવો. આવો પ્રશ્ન પૂછાય કે કોણીય વેગમાન ક્વોન્ટાઇઝેશન સમજાવો, એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે, અથવા તો ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે છે એ માટે કોણીય વેગમાન ક્વોન્ટાઇઝેશન સમજાવો. ચલો, આ જે થિયરી જે છે કોણીય વેગમાન ક્વોન્ટાઇઝેશન એ સમજાવવા માટે એનો જે ઉકેલ છે એ આપ્યો તો 1923ની અંદર ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે. ડી બ્રોગલી અધિતર્ક આપ્યો કોણે? બોહરે. પણ એની સમજૂતી કોણે આપી 1923ની અંદર? ડી બ્રોગલીએ. કે ભાઈ આ જે બોહરે વાત કરી એકદમ 100% સાચી છે. ડી બ્રોગલીએ એવું કીધું કે ઇલેક્ટ્રોન છે, હવે ઇલેક્ટ્રોન શું